i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મારું નામ છે ગોવિંદ। મોટા હાથીધરાના ગોવિંદભાઈ લોનના નામે ઠગાઈ કરતા પતંગડીના ગામના અમરસિંહ બાપુ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટા હાથીધરાના ગોવિંદભાઈના મામા તથા પતંગડીના રહીશ શ્રી અમરસિંહ બાપુ દ્વારા લોન આપવાના બહાને તમામ ડોક્યુમેન્ટ્સ અમારી પાસેથી લઈ રણજીતપુર ખાતે બેંકમાં ખાતા ખોલાવી બારોબાર અમારા ખાતામાં રૂપિયા 1,86,000 પુરાની ઠગાઈ કરવામાં આવી હોવાનું બીજા જોડેથી જાણવા મળ્યું અને ત્યાર પછી તેમની પર લોન રિકવરીની નોટિસ મળતા સત્ય હકીકત જાણવા મળેલું જણાવી રહ્યા છે। આમ ગામડાઓમાં પણ લોકોને લોન ધિરાણ કરતી એજન્સીના એજન્ટો લોકોને ઠગાઈ કરતા જોવા મળે છે। લોકોની માંગ છે કે આવા ઠગારોની સામે તપાસ કરી પતંગડીના અમરસિંહ બાપુની સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે, જે અંગેનો એક વિડીયો વાયરલ જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, ખાતા ખોલાયા રણજીતપુર। મારું નામ છે ગોવિંદ, ગામ મોટા હાથીધરા, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ। જે અમારો એજન્ટ છે પતંગડી ગામનો અમરસિંહભાઈ બાપુ, એ અમારો મામો લાગતો હતો। એટલે અમને જાણ કરી હતી પેલી કે તમારી ભાણા એવી રીતના થાય કે 2 લાખ રૂપિયાની લોન થાય છે, એવી રીતના અમને કીધું હતું। અને અમારી પાસે ડોક્યુમેન્ટ માંગ્યા, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, એવું તેવું બધું માંગ્યું અને અમે આપ્યું। અને વત્તામાં 20,000 રૂપિયા ખર્ચો માંગ્યો કે 20,000 રૂપિયા ઉપર આપવું પડશે પછી લોન પાસ થશે, એવી રીતના અમને કીધું। એટલે અમે આપ્યું। પછી લોન થઈ કે નહીં થઈ મને ખબર નથી, પણ એ લોકોએ એવી રીતના કર્યું, ડાયરેક્ટ ખાતા ખોલાયા રણજીતપુર ખાતા ખોલાયા। એટલે અમારા આધાર કાર્ડ પર ખાતા ખોલાયા, એમના પર એ લોન પાસ કરાવી નખાડવી। પછી અમારો કોઈ મેસેજ નહીં કે કંઈ નહીં। પછી અમે કોલ કર્યો, ભાઈ અમારી લોન થઈ કે નહીં થઈ? તો એ કે હજુ 2 મહિના વાર લાગશે, પછી તમારી લોન આવશે। પછી અમે કીધું કે સારું, વાંધો નહીં। અને આગળ પડતે કોઈક હતા માણસો, એમને અમને જાણ કરી કે ભાઈ તમારી લોન પડી જશે અને તમે આપ્યા કે નહીં આપ્યા? મેં કીધું ભાઈ અમને આપ્યા નથી પૈસા। તો 1,86,000ની લોન થઈ છે તમારી, તો તમારે ટકાવારી કોઈ અમને કીધી નથી, પણ અમને 1 રૂપિયો બી આપ્યો નહીં ને અમારા ઘરે નોટિસ આવી અને અમે આ જાણ કરી છે। નમ્ર વિનંતી છે કે આ લુખાઓ અને આવા ભ્રષ્ટાચારને ખોલો બહાર, તો અમને કંઈક આગળ ન્યાય મળે। આવી રીતના ગરીબો માણસો મરી જશે, લોન કેવી રીતના ભરશે? લોન આ 2 લાખ રૂપિયાની લોન આવી, અમારા માથે જ અમારા માથે જ આરોપ આવ્યો ને। એટલે અમારા નામથી છેતરપિંડી કરીને આ લોકો અમીર બનતા જાય છે, તો એમનું કંઈક કડકમાં કડક કાર્યવાહી કરે એવી નમ્ર વિનંતી છે। સરકારને બી નમ્ર વિનંતી છે કે આવા લુખાઓને અને આવા ભ્રષ્ટાચારને અને આવા માણસોને